કાર્ડ એવું છે, ગેરંટી કાર્ડ છે, ગેરંટી કાર્ડ છે અને કાંઈ ઓલું નહીં. એ જો મિત્રો સ્માર્ટ વોચ ને કેટલા 2 પટ્ટા ચાર્જર એટલી વસ્તુ આવેલી છે મિત્રો. તો કેમ લાગ્યું બેન, તને ગમી કે? આ તો હરે મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાં છે. તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. તો અત્યારે આપણે જો ગાડી અત્યારે બે અહીંયા છે ને થોડા કામથી અત્યારે બહાર ગયેલો હતો ગામમાં. તો ગામમાં ગયેલો હતો ને બેન અત્યારે શું કરશો બેન? તો મિત્રો બેનને પણ લાટબતનું લેસન આપી દીધું છે. તો એને બેનને લખવાનું કહેવાય ને અમારા પપ્પાની માને છે ને જાય બેન. તો મિત્રો અમારા માને મારા પપ્પાની બે વાળી ગયેલા છે ને નેદવાનું ને એવું હતું એટલે. અને અત્યારે આપણે ઘરે છીએ ને આજે એવો પ્લાન છે કે મેળા તો આજે ઓલા પણ રાજુલા જવું છે, મેળોના મસ્ત છે. તો મિત્રો આજ જવાનું છે અત્યારે આપણે રાજુલા. ને મારા માન મારા પપ્પાની જોઈએ અત્યારે બે વીએવા છે. તો અત્યારે હું માં કરો? તો અત્યારે અમારા પપ્પા ને મારા માને બી બેઠા ને આપણે જવું ને તો બેન આપણે રાજુલા. આપણે કથી વધુ પુરાને આપણે વિટાસીને પેટ્રોલ પંપ આવશે. તો ગાડીને થોડું પેટ્રોલ પુરાવાનું હતું તો આપણે બસ પેટ્રોલ અત્યારે પૂરા આપણે અહીં ઊભા છીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે અત્યારે મેળામાં અત્યારે પહોંચી જ જશે આપણે રાજુલામાં. પણ જો અત્યારે કંઈક આ રીતનો અત્યારે આપણે બહારથી અત્યારે નજારો છે ને બસ આ રીતનું અત્યારે છે. જો આવડો યાર્ડનું અત્યારે બધી વ્યવસાય ને એવું છે અને અત્યારે કંઈક આ રીતનો અત્યારે મેળો છે. પણ મિત્રો એમ લાગે છે કે મેળો અત્યારે કેટલા 6-7-8 જમણનો લગભગ મિત્રો મેળો હોય. પણ અત્યારે કંઈક હજી આ શરૂઆત જ થઈ ચાલી લાગે. એટલે આજ કંઈ કોઈ પબ્લિક કંઈ દેખાતું નથી ને કંઈક આ રીતનો અત્યારે મેળો છે. તો મિત્રો આપણે તો અત્યારે હવા થવાઈ ગયું છે પણ સાહિત્ય માધ્યમમાં લગભગ મિત્રો અત્યારે માણસને બહુ અવર જવર એવી થતી છે. તો અત્યારે મળી શકો મિત્રો કંઈ માણસો નથી, તમે જોઈ શકો છો કંઈક આ રીતનો અત્યારે મેળો છે. અંદર અત્યારે આપણે મેળાની અંદર આવી ગયા છીએ ને કંઈક આ રીતના અત્યારે જો બતક ને આવડે બધું અત્યારે ઓલું છે. તો કેમ છે બનાવ્યા? ખોટા આવ્યા ને મિત્રો છે ને ચાલુ જ છે લગભગ ચાલુ છે. જો તમે હાથમાં આઈટમમાં લગભગ માણસ છે ને બહુ આવતું હોય છે પણ આજમાં કાંઈ છે ને અત્યારે છે ને બધું આ રીતની અત્યારે બધું ફિટિંગ કરેલું છે રમકડા ને મેળવા ને એવું બધું જો. તો હાલો મિત્રો કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે ત્યાં કાંઈ નથી. તો અંદર થોડી એડમાં આપણે આંટા મારી. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે અડધે અત્યારે પહોંચી જશે મેળામાં ને અત્યારે જો એટલું અત્યારે છે આવડું. આ શું કહેવાય ને તમે કોમેન્ટ જરા કરી દેજો. આ ડ્રેગન આમ જો મેળો તમે અત્યારે છે ને મિત્રો કંઈ પબ્લિક અત્યારે એટલું બધું છે ને. બધા કહે છે કે અઠવાડિયા દીનો મેળો હોય, 8 જમણનો હોય. આજ આપણે 6ના દી મેં આવ્યા છીએ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે કેવું છે એમ. તો મિત્રો મારું મન કહી શકાય 7 આઠમ નોમના ને એમાં પબ્લિક આવતું છે વધારે. અત્યારે તો બસ જો આ રીતનું કંઈક ફિટિંગ ને એવું કરવાનું છે ને એ બધું કરી દીધું છે. તો મિત્રો અત્યારે આપણે મેળામાં અત્યારે કાંઈ કોઈ પબ્લિક ને એવું છે નહીં. તો થોડુંક અત્યારે આપણે જો આ દુકાને અત્યારે આઈસ્ક્રીમની છે તો પહેલાં આઈસ્ક્રીમને આપણે ખાઈ લઈએ. હાલો ભૂખા સાથે ખાવું તો જો મિત્રો તો ખાવું ને પણ આઈસ્ક્રીમ. તો મિત્રો કોઈ પબ્લિક ને એવું છે નહીં, આપણે મેળો તો ફરી લીધા. આમાં અત્યારે કાંઈ છે નહીં. ભાઈને આપણે પૂછ્યું તો મિત્રો એ ભાઈ કહે છે કે 4 વાગે મેળો ચાલુ થાય છે. તો આ પણ એમ પણ હોઈ શકે. તો મિત્રો 4 વાગે મેળો ચાલુ થાય તો હાલીને જોઈશું. ટાઈમ આપણે રહે તો રહેવું. રાજુલા બહાર ક્યાંક નીકળી ગયા છે ને જો તમે અત્યારે કંઈક આ રીતનું અત્યારે બહારથી અત્યારે નજારો છે. આ રીતનો રાજુલા છે ને આપણે લાડવાનું એવું લેવાનું હતું. પપ્પાનો ફોન આવ્યો હતો તો આપણે લાડવાની દુકાન છે તો જોઈ ગયા આપણે લઈ લીધું છે. તો લાડવાનું લઈ લીધું ને તો આપણે સીધા નીકળશું ને ઘરે. તો મિત્રો અત્યારે મેળાનું આપણે અમે જાણ્યું છે ને તો 7-8 દીનો મેળો તો હોય છે. પણ મિત્રો સાંજે 7 વાગ્યાનો મેળો હોય છે અને રાતનો મેળો હોય છે. એટલે
તો આપણે મેળ નહીં આવે કેમ કે થોડું કામ ને એવું છે ઘરે આપણે જવાનું છે. તો મિત્રો આપણે રાજુલા નીચે આપણે બહાર નીકળીએ ને તમે જોઈ શકો છો તમે કેટલો અત્યારે વરસાદ આવે ને આમ જો કેટલો વરસાદ છે. અત્યારે મિત્રો ફાઇનલી અત્યારે વરસાદ રહી ગયો છે ને બસ હવે એમ જો તમે અત્યારે બધા આવે છે ને બધા પલ્લીને ત્યાં આવે છે જોઈ શકો. અત્યારે કેટલે 10-15-20 મિનિટથી આપણે ઊભા અહીંયા આપણે આ દુકાને ઊભા વરસાદ રહી ગયો છે તો આપણે નીકળ્યું કાબેન. તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે આપણે ઘરે આવી ગયા છે જો તમે અત્યારે કેટલો અત્યારે વરસાદ આવે છે તો કંઈક આ રીતનો અત્યારે આપણે વરસાદ આવે છે અત્યારે ચાલુ ને પલ્લીને તો આવી જ ગયા પણ થોડા કોરા છે થોડા પલ્લી ગયા ને અત્યારે બેન જાય એવી કાબેન ખોટા આપણે ગયા ને ના મિત્રો અમે જાણે તો ના કેટલા સાંજનો મેળો હોય છે ને રાતે હોય છે એટલે ના તો અમારે પોપટ થઈ ગયો ને આ જો મારા પપ્પા અત્યારે બેસી જાય વિજય તેને ખબર અત્યારે નહીં હોય આજ મિત્રો જો મારા પપ્પાએ પૂછ્યા કેમ વિજય ગયા ને એટલે તરત જ વિજય કેમ કે આ વરસાદી પાછો આવી ગયો. તો મિત્રો અત્યારે આપણે એમેઝોનમાંથી અત્યારે આપણે ઘડિયાળ મંગાવી પાર્સલ હતું તો આવ્યું તો લેવા આપણે જવાનું છે તો હું એક ઓલું આવ્યું ને તો લેતા આવું. તો મિત્રો અત્યારે આપણે સ્માર્ટ વોચ અત્યારે આપણે આવી ગઈ છે ને અત્યારે જો આપણે બેન પણ આવ્યા છે તો એ બેનની પાસે છે ને અત્યારે અનબોક્સિંગ કરવાનું છે. અનબોક્સિંગમાં મેં નહોતી મેં કરી અત્યારે બેનના હાથેથી આપણે કરવાનું છે કે કઈ રીતની છે આપણે જોઈ શકીએ. હાલે બેન ખોલ તો આપણે મિત્રો આ બેન અનબોક્સિંગ એવો કર્યા છે સાકું લઈ લે અને ખોઈ લે કેવી શું છે વસ્તુ. સ્માર્ટ વોચ જો મિત્રો છે ને મુશ્કેલી લેવા ગયો હતો પણ મેં કોઈ અનબોક્સિંગ આપણે બેન નાથે આજ કરાવી એ બેન આપણે ખોલે છે તો ખોલ ફટાફટ. પેકિંગ કેમ બનાવ્યું જોઈએ પલ્લે ને તો એને કાંઈ થાય નહીં એને તો આમ દેખાડ્યું જો આ રીતની છે મિત્રો આપણે બેન આટો મંગાવેલી ઘડિયાળ સ્માર્ટ વોચ. કાર્ડ એવું છે ગેરંટી કાર્ડ છે અને કાંઈ ઓલું નહીં. એ જો મિત્રો સ્માર્ટ વોચ ને કેટલા 2 પટ્ટા ચાર્જર એટલી વસ્તુ આવેલી છે મિત્રો. તો કેમ લાગ્યું બેન તને ગમી કે તો મિત્રો અત્યારે અનબોક્સિંગ અત્યારે કરી છે ને અત્યારે જો પાવર બેગની અંદર અત્યારે ચાર્જિંગમાં મૂકેલી છે ને માય બને એનાથી છે અત્યારમાં ચા તો ફટાફટ ચા પી લઈએ ને અત્યારે ત્યાંથી ચાર્જિંગ થઈ જાય ને પછી તમને બતાવ્યું કે કેવી ઘડિયાળ છે અને કેવી રીતનું વગડે કેમ બેન. તો મિત્રો અત્યારે છે ને સ્માર્ટ વોચ અત્યારે ઓપનિંગ કરીને અત્યારે બેન છે ને સાબાની ઉપર કેમ અહીંયા લખીને થાકી ગઈ તો અત્યારે થોડીક વાર પોરો ખાવા આવી બહુ મસ્ત પવન આવે એટલે એ વાત પણ બરોબર છે. આમ જો મિત્રો અત્યારે કેવો ટાટ હોય અત્યારે પવન છે આમ જો તમે અત્યારે છે ને આનું લોકેશન તમે કરજો કેમ પણ લાગે ને 1 નંબર આમ જો વાડીનું લીલો બધો કપ્પા અને આમ હજી 6-7:30 વાગે તો આપણે આવ્યા એટલે કામ એટલે બધે એટલે રાખણ ને ધવાડો જ દેખાતો હોય કેમ આમ જો અંદર છે ને તો આપણે અહીં ધવાડો થાય ધવાડો ચાલુ જ છે ને મારા પપ્પા ને મારા માની જોઈ અત્યારે ગા દવા મારા માં જો જાય જ છે. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે દૂધ ભરીને અત્યારે બકાલું લઈને આવી જશે ને મારા માં અત્યારે થોડુંક મળવાનું હતું થોડુંક મળે છે એ લેવામાં આ બકાલું. તો આમાં શું માં તમે અત્યારે બનાવો તો મિત્રો અત્યારે શાક મેકાય છે ટમેટાને મંગાવી જો ટમેટાને એવું ને મારા પપ્પા અત્યારે ફોન જોવે છે ને અત્યારે મારા માં જો અત્યારે ઓલું બનાવે છે મારું રાંધણ સેટમાં આપણે બનાવવાનું હતું એમાં કઈ હશે તો બનાવવાનું આપણે તો હા એ બરોબર પેલા ખાવાનું થોડુંક બનાવે પછી આપણે રાંધણ સેટનું પછી બનાવી એટલે ગરમ એ થોડુંક રહે એ રીતનું છે મિત્રો આપણે જો તમે. ફાઇનલી મિત્રો અત્યારે અમારે રોટલા ને રોટલી ને એવું બની ગયું મરચાં તળાઈ ગયા અને ચણા ને એવું વઘારાઈ ગયેલું છે આપણે સીધે માટું પૂરી કરવાની છે કે રોટલી ઠીક તો હજી રોટલી થઈ ગઈ બાકી છે હજી શીતળામાંની રોટલી કરવાની બાકી છે ને ત્યારે અમારે ખાવાની રોટલી થઈ ગઈ છે. જો અત્યારે કંઈક શાક છે બનાવેલું કેનું શાક છે હા તો અત્યારે અનિલ ને મારા પપ્પા તો ખાવા બેઠા મારા માં અત્યારે ખાવાનું આપે છે. જો એવું
મારામાં જો શેણાનું ઘીહોડાનું સોળાનું દાણાનું શાક છે. આ શેણા વઘારેલા છે. આ મીંદડી થી જો અમે ખાવા આવીને એટલે તરત પાસે આવી જાય. જો 2 મીંદડા છે ક્યારે એક એક. તો અત્યારે મિત્રો અત્યારે ફાઇનલી આપણે અત્યારે જમી લીધું છે ને જમીને અત્યારે પેલો બ્લોગને આપણે પૂરો કરીશું. આશા કરું છું તમને આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું કાલે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.